નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એસએસસી પરીક્ષા સંદર્ભે પોલીસ અધિક્ષક શ્રી ઇમકરસિંહ સાહેબ દ્વારા તમામ થાણા અમલદારોને સૂચના આપવામાં આવી છે કે કોઈ વિદ્યાર્થીઓ પોતાનું કેન્દ્ર શોધવામાં કંઈ તકલીફ પડતી હોય અથવા સમયને અભાવે કે અથવા કોઈ વાહન ન મળતું હોય ને એવું ધ્યાનમાં આવે તો તાત્કાલિક સરકારી વાહનના પોલીસ વિભાગના વાહનની અંદર બેસાડી અને એમને સાંત્વના આપી અને બેસ્ટ ઓફ લક કહી અને એમને સમયસર પહોંચાડવાના છે. એ અન્વયે સાવરકુંડલા ડિવિઝન વિસ્તારની અંદર વંડાનું કેન્દ્ર છે તો વંડા પીએસઆઈ અને એમની સી ટીમને ધ્યાનમાં આવેલ કે ખાલપર ગામેથી વિદ્યાર્થીઓ ચાલીને આવતા હતા પગપાળા તો એ સમયસર પહોંચી શકે એમ ન હતા, તો તાત્કાલિક એમને ત્યાં વંડા કેન્દ્ર ખાતે પહોંચાડવામાં આવ્યા છે. એ જ રીતે રાજુલા ખાતે બસ સ્ટેન્ડની અંદર ગુરુકુલ વિદ્યાર્થી ખાતે વિદ્યાર્થીનીને જવાનું હતું, ગામડામાંથી આવતી હોય એટલે ખ્યાલ ન હતો, જેથી એમને પણ રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર ગીડાએ તાત્કાલિક ત્યાં પહોંચાડ્યા છે. સાથે સાથે ત્રાકુડા ગામના જે છે વિદ્યાર્થીઓ જે છે એ આગળ પાછળ જઈ રહ્યા હતા, એમને પણ ધ્યાન હતું નહીં, તો ભૂલથી ડેડાણ આવી ગયેલા હતા અને એનું કેન્દ્ર જે છે ત્રાકુડા ખાતે હોય. આ પીએસઆઈ રતન અને એની ટીમને ધ્યાનમાં આવતા તાત્કાલિક 10 જ મિનિટ જેવો સમય બાકી હોય અને સરકારી વાહનમાં બેસાડી અને એમને ત્રાકુડા ખાતે 2 વિદ્યાર્થીને પહોંચાડી દીધેલ છે. આમ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઇમકરસિંહ સાહેબ દ્વારા તમામને સખત સૂચના આપવામાં આવી છે અને કોઈપણ વિદ્યાર્થી પરીક્ષામાં આ સમયસર પહોંચે અને બીજો કોઈ ટ્રાફિક વ્યવહાર પણ કમ્પ્લીટ રહે એ અંગેની આખી સ્કીમ બનાવવામાં આવી છે.